સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો આગામી ચૂંટણી પહેલા પડતર કામો પૂર્ણ કરવા અને મતદારોમાં હકારાત્મક સંદેશ મોકલવા માટે દોડ લગાવી રહ્યા છે। તેના જ ભાગરૂપે પાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં આવેલી 75 જેટલી શેરીઓ, મહોલ્લાઓ અને ગલીઓના નામ બદલવાનો નિર્ણય લેવાયો છે। જાત થયાને આજે 75 વર્ષ ઉપરાંત થઈ ગયા છે, તેમ છતાં પણ આજે પણ શેરી, મહોલ્લાઓ અને ગામડાઓના નામો એવી જાતિઓના નામ પરથી રાખવામાં આવ્યા છે કે જેને કારણે આજે પણ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો દરરોજ શરમ અનુભવતા હોય તેવો અનુભવ કરે છે। આ શરમમાંથી અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને બહાર કાઢવા માટે સરકાર દ્વારા આવા તમામ શેરી, ગલી અને મહોલ્લાઓના નામનું ફરીથી નામકરણ કરીને મહાપુરુષોના નામ આપવામાં આવે કે જેથી કરીને અનુસૂચિત જાતિ જનજાતિના લોકો પણ એક માથું ઊંચું કરીને જીવી શકે અને એક સમરસતામાં આવી શકે। તેને કારણે જ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં સમાવિષ્ટ આવી 75 જેટલી શેરી, ગલી અને મહોલ્લાઓના પૈકી લગભગ 31 જેટલી શેરીઓના નામ આજે બદલી નાખવામાં આવ્યા છે અને ભવિષ્યમાં બાકીની જે બધી ગલીઓ બચે છે તેમાં ત્યાંના સ્થાનિક રહીશો, કોર્પોરેટરો અને આગેવાનો સાથે ચર્ચા કરીને અનુસૂચિત જાતિ જનજાતિના જે મહાપુરુષો છે તે લોકોના નામ પરથી આ શેરીઓનું નામકરણ કરવામાં આવશે। નામ બદલવાની આ રાજનીતિ ચૂંટણીમાં શાસક પક્ષને કેટલો ફાયદો કરાવશે તે સમય બતાવશે, પરંતુ વર્ષો જૂની જાતિ સૂચક ઓળખ હવે સુરતના નકશા પરથી ભૂસાઈ જશે। દિવ્ય સુરત, ડિજિટલ ન્યૂઝ।